આગળ વાત કરીએ, બીએસએફના તેજ બહાદુર સીઆરપીએફના જવાનોએ આપેલા નિવેદનોના ઉહાપોહ બાદ કચ્છ બીએસએફના એક જવાને બીએસએફમાં ચાલતા સરેઆમ ભ્રષ્ટાચાર અંગે પોતાની વિડીયો ક્લિપ ફેસબુક પર મૂકતા પ્રજાસત્તાક દિને જ ભૂકંપ સર્જ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જવાન ગાંધીધામ ખાતે ફરજ બજાવે છે. નવરત્ન ચૌધરી નામના આ જવાને પ્રજાસત્તાક દિને ફેસબુક પર પોતાની વોલ પર આ વિડીયો ક્લિપ પોસ્ટ કરી છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે બીએસએફમાં અંગ્રેજોના જમાના જેવી સરમુખ ત્યારશાહી પ્રવર્તી રહી છે. એક તરફ દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો થઈ રહી છે, બીજી તરફ બીએસએફના અધિકારીઓ જવાનોને મળતા શરાબનો ગેરકાયદે વેપલો કરે છે. જો કે જવાન ફરિયાદ કરે તો તેમને બદલી કરી દેવાય છે. તેજ બહાદુરે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ બાદ જવાનોને સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની ફરિયાદ ન મૂકવા સ્પષ્ટ સૂચના અપાઈ છે, પરંતુ લાગે છે આ સૂચનાની જવાનો પર કોઈ અસર થઈ નથી. सभी देशवासियों को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। बीएसएफ के जवानों के लिए तो मैं वेदना ही व्यक्त कर सकता हूँ, क्योंकि हम आज भी गुलामी में जी रहे हैं। हमारे लिए कोई लोकतंत्र नहीं है। हम आज भी उसी अंग्रेजी हुकूमत के तानाशाही नियमों में जीने को मजबूर हैं। हमारे देश का संविधान अपने नागरिकों को समानता का अधिकार देता है, हम उससे भी वंचित हैं। हम अपने लिए 2 टाइम का अच्छा खाना नहीं मांग सकते। गलती से किसी ने शिकायत कर दी तो उसे ऐसा ट्रीट किया जाता है जैसे इसने कोई बहुत बड़ा ऑफेंस कर दिया हो। उसने खाना नहीं कहीं की विरासत मांग ली। इस देश से भ्रष्टाचार खत्म सभी चाहते हैं, लेकिन कोई आगे नहीं आता उसको खत्म करने के लिए, क्योंकि ये भ्रष्टाचारी उस शिकायतकर्ता को नोच खाते हैं। हर बात शिकायत करने वाला ही पिसता है। सारे नियम शिकायत करने वाले पे लागू होते हैं। इन भ्रष्टाचारियों का कुछ नहीं होता। उस स्तर से किसी भी प्रकार की कोई सहायता नहीं मिलती। मैं इस देश का एक ईमानदार और सच्चा सिपाही होने का फर्ज निभा रहा हूँ और उसी की लगातार सजा भुगत रहा हूँ। जितनी बार मैंने भ्रष्टाचार के विरुद्ध शिकायत की, हर बार एक नई जगह ट्रांसफर, लेकिन मेरा मनोबल नहीं तोड़ पाए ये लोग। लेकिन अब तो इन्होंने सारी हदें पार कर दी है तानाशाही की। मैं कह सकता हूँ कि बीएसएफ में आप खुलेआम भ्रष्टाचार कर सकते हो, कोई प्रॉब्लम नहीं होगी, लेकिन अगर आपने इसकी शिकायत कर दी तो आपने बहुत बड़ा अपराध कर दिया। ये भ्रष्टाचारी जवानों के मैच के पैसे तक को नहीं छोड़ते। जवान में तो बीएसएफ का एटीएम है। हर इंस्पेक्शन, हर ऑडिट, किसी भी प्रकार का कोई दौरा, कोई चीज खरीदनी हो, बीएसएफ का जवान मैच है ना, खूब पैसे हैं उसमें, निकाल लेते हैं जब दिल करता है। ये बात मैं नहीं कहता। તો બીએસએફમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ કરતા નવરત્ન ચૌધરીનો આ વિડીયો વાયરલ થયો છે, જે અંગે સમાચાર છે. ગાંધીધામના બીએસએફ જવાનનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં ગુજરાત બીએસએફે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. બીએસએફના ડીઆઈજી અજય તોમરની વીટીવી સાથે વાતચીત થઈ હતી. નવરત્નના આરોપો અંગે તપાસ બાદ પગલાં લેવાની ખાતરી આપી છે. વિડીયો અપલોડ કરનાર બીએસએફનો વહીવટી કર્મચારી છે તોમર દ્વારા આ જણાવવામાં આવ્યું છે. વિડીયો અપલોડ કરનાર નવરત્ન ચૌધરી હાલ રજા પર છે. નવરત્ન ચૌધરીને તુરંત જ ફરજ પર હાજર થવા માટે આદેશ કરાયા છે. નવરત્ન ચૌધરીનું આ વર્તન ફોર્સના ડિસિપ્લિન વિરુદ્ધનું છે. એ રજા પર હોવા છતાં નવરત્નએ ફોર્સનો ડ્રેસ પહેર્યો છે. વિડીયો અપલોડ કરનાર બીએસએફનો વહીવટી કર્મચારી છે. આ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અર્પણ કાયદાપાલ અમારી સાથે લાઈવ જોડાયા છે. આપણે તેમની સાથે ચર્ચા કરીશું. અર્પણ, ફરી એક વખત બીએસએફના જવાન દ્વારા બીએસએફમાં જે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે અંગે વિડીયો વાયરલ કર્યો છે અને તેમાં જે અપડેટ છે તેમના અંગે આપણે વાત કરીશું. જણાવશો? નવરત્ન ચૌધરી દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેને લઈ ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. નવરત્ન ચૌધરી હાલ રજા પર છે, છતાં પણ તેમને ફોર્સનો ડ્રેસ પહેર્યો છે. તેમને જે બીએસએફ ફોર્સ છે તેમના આ ડિસિપ્લિનનો વિરુદ્ધનો વિડીયો વાયરલ કર્યો છે. ગાંધીધામના બીએસએફ જવાન દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. ગુજરાત બીએસએફે આ મામલે સમગ્ર તપાસના આદેશ આપ્યા છે. ફરી એક વખત અર્પણ કાયદાવાલા સાથે આપણે જોડાશું.
અર્પણ, જે રીતે બીએસએફ જવાન દ્વારા ફરી એક વખત વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર જે બીએસએફમાં ચાલી રહ્યો છે તેની ખુલ્લેઆમ આ વિડીયોમાં વાત કરવામાં આવી છે અને આ અંગે હવે બીએસએફ તપાસના આદેશ આપ્યા છે. આ અંગે માહિતી આપશો. વાત કરીએ તો પ્રથમ તો જે પોતે જવાન હોવાનું જણાવી રહ્યો છે તે સૈનિક નહીં પરંતુ બીએસએફમાં જ કામ કરતો એક વહીવટી કર્મચારી એટલે કે ક્લારિકલ સ્ટાફ છે અને તે હાલ સત્તાવાર પોતાના વતન રજા ઉપર ગયેલો છે. તેમ છતાં તેને બીએસએફનો યુનિફોર્મ પહેરીને આ જે પોસ્ટ છે તે પોતાના ફેસબુક પેજ ઉપર જે પોસ્ટ કરી છે, જે વિડીયો છે તેને વાયરલ કર્યો છે. એટલે તેને લઈને ગુજરાત બીએસએફે સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે અને ફોર્સનું જે ડિસિપ્લિન છે તેનાથી વિરુદ્ધનું આ કૃત્ય જે નવરત્ન ચૌધરી છે તેને ગણાયું છે. કારણ કે જે પ્રકારે સશસ્ત્ર દળો હોય છે તેમનામાં ડિસિપ્લિન એ સૌથી મહત્વનું હોય છે અને આ પ્રકારની વર્તણૂક ડિસિપ્લિનની અત્યંત વિરુદ્ધની ગણાય છે. સાથે જ બીએસએફ ગુજરાતના ડીઆઈજી છે અજય તોમરે જે વીટીવી સાથે થોડી ક્ષણો પહેલા જ વાત કરી છે તેમાં તેમને સમગ્ર મામલે તપાસના આદેશ આપી દયા હોવાનું અને રજા પર ગયેલો જે નવરત્ન ચૌધરી છે તેને તુરંત જ પોતાની ફરજ ઉપર હાજર થવાનો આદેશ કરાયો હોવાનું સત્તાવાર જે સ્ટેટમેન્ટ છે અજય તોમરે તે વીટીવીને આપ્યું છે. એટલે કહી શકાય કે વીટીવી જે બીએસએફ છે તે સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને જે રીતે રજા પર હોવા છતાં પણ બીએસએફનો યુનિફોર્મ પહેરીને આ જે નવરત્ન ચૌધરી છે પોતે સૈનિક હોવાનું ગણાવી રહ્યો છે. ભલે તે બીએસએફનો એક ભાગ છે પરંતુ એ સૈનિક નહીં એટલે કે તેને સશસ્ત્ર જવાન ન કહી શકાય પરંતુ એ ક્લારિકલ સ્ટાફ છે. તેમ છતાં તે પોતાની ઓળખ આ રીતે બીએસએફના જવાન તરીકે આપી રહ્યો છે અને બીએસએફ સમગ્ર તંત્ર અને તેના જે ઉચ્ચ અધિકારીઓ છે તેના ઉપર ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યો છે. એટલે ડિસિપ્લિનથી વિરુદ્ધ જઈને આ જવાને જે કૃત્ય કર્યું છે તેને ગંભીરતાથી લીધું છે. સાથે જ અજય તોમરનું કહેવું છે કે બીએસએફમાં એક ફરિયાદ નિવારણ સેલ પણ છે કે જ્યાં આ નવરત્ન ચૌધરીએ કોઈ પણ પ્રકારની અગાઉ ફરિયાદ કરી નથી અને સીધી આ રીતે સોશિયલ મીડિયા પર ફોર્સની વિરુદ્ધ તેના અધિકારીઓ ઉપરી અધિકારીઓની વિરુદ્ધ આ રીતની કોમેન્ટ કરવી અને આ રીતનો જે સ્ટેટમેન્ટ આપવું વિડીયો દ્વારા તે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને ડિસિપ્લિન એટલે સૌથી મહત્વનું ગણાય છે કોઈ પણ સશસ્ત્ર દળોમાં જે આર્મી, નેવી અથવા તો કોઈ પણ જે જી મનીષા. બિલકુલ અર્પણ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. બીએસએફના જવાન દ્વારા જે ભ્રષ્ટાચાર